મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અંબા અંબા. અંબા અંબા. સવારમાં તમને આવો વિચાર કેવી રીતે આવ્યો? હે કેરી લઈ જવાનો વિચાર ક્યાંથી આવ્યો? લઈ જવાનું નહીં, ખાઈ લેવાનું. ખાવી નથી હજી અત્યારમાં. બા કેમ ખાવી? આ તો શેમાં લઈ જઈશ? કહું રિયાને. આ લઈ જા, સુધારીને કટકી રહી. હા. શું? બહાર નાસ્તો ન કરવો અને આ કેરી ખાઈ લેવાય. એમ? હા, પછી બપોરના બને ને તમે જમો. શું છે? આપી દો પાણી બોટલ. હું સવાર ઉઠીને જોઉં આ નળ ને બધું કેરી લાગતું હતું. મેં બાએ સવારના મેં કીધું હતું ને એટલે કેરી ખાધી છે. ત્યાં તો બોમ્બ પડ્યો કે તારા આડું રાખી સુધારી. હા, એને પેક કરી દે, મારે ખાવું નથી અત્યારમાં. કઈ કેરી ભાવે મને? હા, એ જોશું તો બીજું તો શું કરવું મારે. ના હવે એટલે પ્રેમથી સુધારી છે તો લેતો જઈશ. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 9 અને બસ અમદાવાદ જવા માટે અમે લોકો નીકળી ગયા છીએ. 9 ને સોરી 8:30 થયા છે. અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ. સર્વિસનું શેડ્યુલ આવે રાખે ઘડીએ. ચાલો, ચોટીલા પહોંચી ગયા છીએ. છેલ્લે બાએ કીધું કે હારે લેતો જા. જો આ કેરી લઈ લીધી, થેપલા લઈ લીધા, ઢોકળા અને ચા. આ જગ્યાએ આના આટું ઉભો રહું જો હું. સ્ટીમ ઢોકળા છે, વઘારે છે. અમદાવાદ પહોંચ્યા અને બસ જો જમવાનો બ્રેક છે. પકવાન 4 રસ્તા જી. ઓનર્સમાં એટલે પાઉંભાજી બે પ્રેફરન્સ હોય અહીંયા ખાવા માટે. છાશ. વાગી ગયો છે 1:15. ભગવાનને થાળ ધરાઈ ગયો છે ને બા બેસી ગયા જમવા. ચોળા બટેકાનું શાક, ગાજર ટમેટાનો સંભારો, ભાત ને રોટલી. ગરમા ગરમ રોટલી ને બાપુજી વાંચે છાપું. શું કે છે છાપું? છાપું બસ હવે હજી લીધું હાથમાં. શું થયું પછી પશ્ચિમ બંગાળમાં આવ્યું આ મોતનું? પશ્ચિમ બંગાળ કાલ રાતના ધોળબેટી બહુ બોલાવી ને. શું થયું મને નથી ખબર. અરે પહોંચી ગઈ, બધા એક્ઝિટ પોલ ને ઓલા બધા બંધ કરેલા છે ને રૂમ, ત્યાં ગઈ. એનું જાગ્યું છે બધું અંદર અત્યારે. લે ત્યાં જઈ શકાય? ન જ જવાય ને. એટલે એ સીલ કરેલા છે ને, એ કે તમે હેરાફેરી કરો છો. રાતે પ્રેસ કોન્ફરન્સ કરી આને ચૂંટણી ઇલેક્શન વાળાએ. લે ધડબેટી બોલી, ટોળાના ખડકી દીધા છે મમતાએ. પોતે અહીંયા પહોંચી ગઈ અને આ લોકોએ લશ્કર ને એ બધું ઉતારી દીધું સામે ભાજપના 1%. હવે 4 દી ખેલ કરી રહ્યા છે, 4 તારીખ લગી. રિઝલ્ટ બદનામ કરવા. રિઝલ્ટ નો આવે ત્યાં લગી. હા,
હાવ રોગે રોગું ખોટું હવ ને ખબર છે પબ્લિકને હવે ખોટો ખર્ચો કરાવી દીધો ભવ્ય ભાઈએ. અમારે સમય હતો એટલે અમે પેલેડિયમ મોલમાં આવ્યા હતા. હજુ જસ્ટ અહીંથી અમે લોકો એક્ઝિટ કરી છીએ અને હવે જાશું શૂટમાં. ભાઈ જબરદસ્ત આઈસ્ક્રીમ છે. અમદાવાદમાં કોઈને 1 કિલો જો મિનિમમ ઓર્ડર હોય ને તો તમને ઘરે બેઠા મળી જાય. ગોટાળો આઈસ્ક્રીમ છે, જબરદસ્ત છે, કલર વિનાનો, ડ્રાયફ્રૂટ ને બધું નાખેલું છે, મસ્ત કામકાજ છે. નંબર જો તમને આમાં બતાવી દઉં, જો એમના નંબર જો. બધો ગોટાળો આઈસ્ક્રીમ છે. ગોટાળો ખાઈ લીધો છે અને હવે અમે બેક ટુ હોમ થાય છીએ. 3:30 વાગ્યા છે. વિચાર કરો, કામ તો મારા કલાકનું જ હોય પ્રોપર. 4 કલાક જવાની, 4 કલાક આવવાની, ટ્રાવેલિંગમાં જાજો ટાઈમ થઈ જાય. સનસેટ, હો ભાઈ, હાઈવે ઉપર સનસેટ જબરજસ્ત વ્યૂ સાથે. આ બેન જો ફાટકમાં હલવાઈ ગયા છે. કેવી ઉતાવળ હોય જ માણસોને, જો પાછા વાંથી આમ ગયા. માણસને કેવી ઉતાવળ હોય, ફાટક બંધ થતી હોય ને ખરેખર સમજે નહીં ગંભીરતા. અમે જસ્ટ રાજકોટ પહોંચ્યા ને આ અમારો રાજકોટનો રેસકોર્સ પાર્ક એરિયા છે. વાગી ગયા છે 8:15 અને આનંદની રાહ જોતા હતા પણ એમ કીધું થોડુંક મારે મોડું થશે એટલે અમે જમવા બેસી ગયા. બટેકાનું શાક, ખીચડી ને ડુંગળી, ગરમા ગરમ ખીચડી. બાપુજીનો હજી કાર્યક્રમ હાલે છે, કહું લે પડતી ખાવાની લીમડા વીણવાનો. આ કહેવત પડી છે ને કે કહુલે કરતી ખાવાની, આ કહુલે કરતી ખાવાની, આ ખીચડો આમ કટવાની હાલે કાંઈ તો રોજ ભજીયા ન ખાવાના હોય. રોજ ના ખાધા, 1 મહિનો થઈ ગયો ભજીયા ખાધા. ઉનાળામાં તેલવાળું બંધ. ગામને 3 મહિના તો બંધ. દીદી હોય તો કે ખીચડી 365 દે, અનેરો આનંદ છે ખીચડી. તમે કરતા એ ન ખાવી, ન ખાય. છોકરાએ ખાઈ લીધું. કેમાં ડ્રેસ? મારો ડ્રેસ કે કીધું ને તમે શોપિંગ કરી કપડાની? હા, શોપિંગ કરી ને. ક્યાં? હા ને, કપડાની કીધું ને તમે મને. એ કપડા જ છે. તાનું હોય છે કાંઈ. ગાડી ખોલ નાખે, કેવો પવન આવે બહારની. ભલે ના આવે, એમાં શું છે? બારણું ભટકાઈ. એ ભગવાન, મારા હાથમાંથી કોઈથી છોકરીએ કાંઈ લીધું જ ન હોય. હું માથેથી જ લઉં છું ખાલી. હવે હું મૂકી આવીશ. શું છે? ડબ્બાઓ આડા આવે જ તમારી. હા, તમારા આ તો આ રાહ જોઈ જઈને જમવા બેસી ગયા. એમ દહીં ને ખીચડી. બટેકાની શાકની ખીચડી. અહીંયા સિંગ ભજીયાનું ભોજન. ના એમને ખી લીધું ખીચડી શાક ખાઈ. એ ઉપર ફરતા. વરસાદ તો જોય બાપા બધાને. ચાલો ફાઇનલી હવે હું આ બ્લોગને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળી આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.